વાહ તમારી સમજણ. Are you afraid of the dark? Are you scared? जोरदार ऊंचे हाथ की तालियों से पूरा सभा पंडाल इन नौजवानों को बधाएं. ये तैयार होकर आ रहे हैं तब तक सोनी व्यवस्थाओं पण કરવામાં આવી છે. મહુવાના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ સવારે 8:30 વાગે બસો ઉપડે છે અને બપોર પછી 3:30 વાગે બસો ઉપડે છે. એનો લાભ તમે લઈ શકો છો. વાસી તળાવ, ગાંધીબાગ, ભવાની રેસિડેન્સ, વીટીનગર અને સેન્ટાનગર આ એક રૂટમાંથી બસ ઉપડે છે. વાસી તળાવથી ગાંધીબાગ થી ભવાની રેસિડેન્સ, વીટીનગર, સેન્ટાનગર થઈને મહોત્સવ સ્થળે આવે છે એક રૂટની બસ. બીજી રૂટમાં રાધેશ્યામ મંદિરથી બસ ઉપડે છે સવારે 8:30 વાગે. ત્યાંથી કુબેરનાથ મંદિર, ગોકુળનગર, કાપડિયાનગર આટલા વિસ્તારમાં જે રહેતા હોય ત્યાં પોતાના ત્યાં સ્થાને ઉભા રહેશો. ત્યાંથી આપણી મહોત્સવ સ્થળે બસો લેવા માટે તમને આવે છે તો એનો પણ લાભ લેજો. ત્રીજા રૂટ ઉપર લાતી બજારથી બસ ઉપડે છે સવારે 8:30 વાગે. ખોડિયાર મંદિરથી બારપરા, રામપાસરો મંદિર થઈને કિસાન સોસાયટી થઈને આપણા મહોત્સવ સ્થળે વાહનો આવે છે. તો મહુવાના કોઈ બાકાત ન રહેશો. જેમને વાહનની વ્યવસ્થા ન હોય એવા ભક્તો, વડીલો હોય, વૃદ્ધ હોય એવા ભક્તો માટે પણ આ મહોત્સવ તમારાથી ચૂકાઈ ન જાય. પ્રત્યક્ષ આ મહોત્સવનો લાભ લઈ શકો એટલા માટે આ 3 રૂટમાં બસો રોજ આવે છે. સવારે વાસી તળાવ 8 વાગે 8:30 વાગે, બીજી રાધેશ્યામ મંદિરે, ત્યારે ત્રીજી લાતી બજાર ખોડિયાર મંદિરેથી બસો સવારે 8:30 વાગે અને બપોર 3 વાગે ઉપડે છે. તો ત્યાં પહોંચી જવું અને બસનો લાભ લઈ અને આ મહોત્સવ સ્થળે આવવું. કાર્તિક પરેશભાઈ પરમાર નાનો છોકરો ખોવાઈ ગયો છે. મહુવાના વાલા ભક્તજનો, આટલો સરસ અદ્ભુત દિવ્ય આપણા ગામના આંગણે પ્રસંગ થઈ રહ્યો છે. મહુવાના એક માણસને ગૌરવ અને આનંદનો અનુભવ થાય એવો દિવ્ય ઐતિહાસિક ભગવાન સ્વામિનારાયણનો આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે જોતા જોજો ક્યાંક બાકી 6 દિવસ બાકી છે, આપણે ક્યાંક રહી ન જઈએ. કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. સવારમાં નાસ્તાની વ્યવસ્થા, બપોરે બબે મીઠાઈ, ફરસાણના જમણવારની વ્યવસ્થા. સ્વામિનારાયણના દિવ્ય મહોત્સવમાં આપ સૌ વહાલા ભક્તજનો ખૂબ હૃદય અને દિલથી પધારો એવી આપ સૌને પ્રાર્થના છે. ફિલ્મ જોવે હિન્દી, ખાય પંજાબી, વાહ તમારી સમજણ. હમણાં મારા છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો હતો એ કે કાલ તું સ્કૂલે નહોતો આવ્યો ને તાર પપ્પાને સિગ્નેચર લેતો આવજો. છોકરો કે સાહેબ અડધું થી પી ગયા છે, અડધું પીડ્યું છે. ખરેખર હું પીતો નથી. આ ગુરુશ્રીને ખરેખર મારા ઉપર ખૂબ કૃપા છે સાહેબ. એક સાનું વ્યસન નથી પણ એ ગુરુશ્રીની સબ બચ્ચે જય સ્વામિનારાયણ, જય
સ્વામિનારાયણ. જાઓ તમારું કલ્યાણ. Breaking out right
Ladies and gentlemen, you're all invited to go fucking mental on this motherfucking drop. The countdown has just begun. Are you ready? Let's go. Now we're back from the dead. It's murder. Go crazy, go sucker. I'm killed it, it's murder. Go crazy, go sucker. Killed it, it's murder. Go crazy, go sucker. Killed it, it's murder. Go crazy, go sucker. બોલે 4 જણા આવી જશે પાછળ પડ્યા ને 2 જણા અગાઉથી કહી ગયા આપણે જઈએ હવે. એટલે 4 ને પકડીને લઈને આવ્યા ને 2 જણા અગાઉ બેઠા હતા કે તમે કેમ પહેલા બેસી ગયા ઈ કે ઓલકાર ઉભા જાવ પડ્યું કેટલું પબ્લિક પણ આનંદ છે ખરેખર મને ખરેખર અંદરથી બોલવાનું કેવો ઉમર હોય હમણાં બરોબર દારૂડિયા ભેગા થયા 4 દારૂડિયા ભેગા થયા એટલે કે આપણે કંઈક પાર્ટી કરીએ મસ્ત મજાનો ગેટ છે ને આપણું સ્વાગત કરવામાં આવે છે. કેમ આવી દારૂના રોગ સડે છે ને તમને બધાને આનંદમાં આવે છે બોલો. પણ આ ગુરુજી પ્યાલો જે પાયો છે ને એની હારીમાં કોઈ પ્યાલો ન આવે અને ખરેખર 4 દારૂડિયા ભેગા છે એમાં એ છે કોઈ તારા પહેલેથી ગયો ઈ કે નહીં મારા દાદાની જાઓ જવાની અને ભૂખ નહોતી લાગતી પછી એને એના મિત્રએ કીધું થોડુંક પીવાનું ભૂખ લાગે પછી મારા દાદાએ સારું કહ્યું એટલે પછી ભૂખ લાગી નહીં પછી તો આવી પછી એમાં ક્લાસનું કાર્યક્રમ સારું કર્યું અને એમાં એક જણા કીધું કે જો આમાં જે ખાવાનું હરી હોય તો મજા આવે આવું બધું કંઈક બહુ જોવાનું બહુ મસ્ત છે અને બસ આજના વિડીયોમાં એટલું જ છે અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા બ્લોગની સાથે એક નવા ટોપિકની સાથે ત્યાં સુધી બધાને બાય બાય.